મધુકૈટભને જ્યારે જન્મ થયો છે અને એ જન્મતાની સાથે બ્રહ્માજીને મારવા માટે દોડ્યા છે. હા મારી નાખું, હા કાપી નાખું, હા ખાઈ જાઉં. અને એવા બ્રહ્માજી ગભરાયા છે અને એમણે મહામાયાની સ્તુતિ કરી છે. આ દેવી ભાગવત વાંચો ને એમાં આ કથા એટલી સુંદર વર્ણન કર્યું છે કે ભગવાન આ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. હા એ પત્ર ઉપર, વડના પત્ર ઉપર ભગવાનને સૂતા બતાયા છે ને પોતાના જમણા પગનો અંગૂઠો મોઢામાં લીધો છે. બાલ મુકુંદે, હા એની છબી યાદ કરીએ ને કે એને એક અંગૂઠો મોઢામાં લીધો છે, હા અને એક હાથમાં વાહડી ધારણ કરી છે. નાનકડો એવો કનૈયો આ વડના પાના પર સૂતો છે અને જળમાં તરી રહ્યો છે. હા એવી છબી યાદ કરીએ ને આપણાને આનંદ થઈ જાય. એના માટે પણ તમારે ગ્રંથ વસાવવા પડે, એને વાંચવા પડે. હા અહીંયા